રવિવારે ટિફિન બનાવવાની રજા હોય છે. હું નાસ્તાની ભાખરી બનાવું છું. આ છેલ્લી જ ભાખરી છે. મારે થોડીક કડક કરીને ખાવી છે. આ બે બાપ દીકરી ઉઠીને રસોડામાં બેસી ગયા છે અને મેં ગરમ ગરમ ભાખરીને ઘી ખાઈ લીધા. મારે હજી આજે ચાંદલો ચોટાડવાનો બાકી રહી ગયો છે. જો હું છે ને આમાં ચાંદલા રાખું, ચાંદલાની ઓલી ડબ્બી આવે ને એમાંથી તો ઢોળાય જ જાય. મસ્ત જો મરૂન કલરનો ચાંદલો ચોટાડી લીધો છે અને વાતાવરણ તો હવે એવું થઈ ગયું છે ને કે મને ઘેન જ ચડે છે. નીંદર ઉડાડવા માટે મેં થોડુંક શ્રીખંડ ખાધું ને બપોરે જમીને મારી દેરાણી જાય છે એના પિયર થોડાક દિવસ આટો મારવા. હિતુભાઈ એને બસમાં બેસાડવા જાય છે. અમારે બધાયને જમવાનું બાકી છે તો થાળી તૈયાર કરીને અમે જમવા બેસી ગયા. ને જોઉં છાશમાં આવી રીતે ફીણા થાય ને એ મને બહુ જ ભાવે. તો શ્યામે મને ફીણા કાઢી દીધા. મજા આવી ગઈ હો ફીણા પીવાની. બપોરે થોડીક વાર હું સૂઈ ગઈ હતી ને જાગીને બહાર ગઈ તો શ્યામ મારા માટે બોર લઈ આવ્યા. મને ચણિયા બોર બહુ જ ભાવે. મેં થોડાક ખાઈ લીધા. પછી અમે થોડુંક સિલાઈનું કામ હતું ને તો ગામમાં આવ્યા હતા અને શેરડીનો રસ પીધો. રાત્રે જમવામાં મકાઈનું શાક બનાવ્યું, હળદર મીઠું નાખીને મકાઈ બાફી નાખી હતી. પછી ટમેટા મરચાં ને ડુંગળીની ગ્રેવી કરીને બાફેલી મકાઈ એમાં નાખી દીધી. શ્યામને કેદીની ઈચ્છા હતી મકાઈનું શાક ખાવાની. એને તો મજા પડી ગઈ આજે. ને મને છે ને આખી મકાઈ ખાવી ન ગમે. મેં છે ને એમાંથી દાણા અલગ કાઢ્યા ચાકુથી. હાલો હવે હું જમી લઉં ને તમે બધાય ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બાય બાય. જય સિયારામ.